ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને મળેલ બાતમીના આધારે દેશી બનાવટનો તમંચો અને જીવતા કારતૂસ સાથે 2 આરોપીઓની ધરપકડ થઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એ. જાડેજા તથા પોલીસ સ્ટાફ સારંગપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એએસઆઈ દિનેશભાઈ માવજીભાઈને બાતમીદાર પાસેથી માહિતી મળતા પોલીસ ટીમે સારંગપુર ગામના આદર્શનગર વિસ્તારમાં પ્લોટ નંબર 16 અને 17 ખાતે રૂમ નંબર 7માં રહેતા પંકજ સહદેવ મંડલના મકાનમાં રેડ કરી. રેડ દરમિયાન પોલીસને મકાનમાંથી એક દેશી બનાવટનો તમંચો, 4 જીવતા કારતૂસ મળી આવ્યા. વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ હથિયાર શિવનંદન કુમાર દિલીપ મંડલ નામના વ્યક્તિએ આપ્યું હતું. માહિતીના આધારે અંકલેશ્વર પોલીસની ટીમે ઝડપી કામગીરી કરી હથિયાર આપનાર આરોપીને પણ શોધી કાઢ્યો હતો. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ પીએસઆઈ આર.એ. અસવાર દ્વારા હાથ ધરવામાં આવી છે.